અમરેલી તાલુકાના કેરિયાચાળ ગામે માથાભારે ભરવાડ શખ્સ એ દૂધના કેનથી માર મારી ગામના મનીષ ડાભીને કરી ગંભીર ઈજા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના કેરિયાચાળ ગામે મનીષ મહેશભાઈ ડાભી તથા તેમનો ભાઈ મોટરસાયકલ લઈને તારીખ 10/11/2025ના રોજ પોતાના મામાને ત્યાં માઇક દેવા જતા હતા. ત્યારે સાંજના 7 વાગ્યાના અરસામાં આ બંને ભાઈઓ કેરિયાચાળ ગામના રામજી મંદિર પાસે આવતા સામેથી તે જ ગામનો માથાભારે શખ્સ સાગર અજય બતાડા એટલે ભરવાડ આવી કોઈ પણ પ્રકારના વાંક વિના પોતાના હાથમાં રહેલ દૂધના જાડા પતરાના કેનનો જીવલેણ ઘા ફરિયાદીને કપાળના ભાગે મારી મોટરસાયકલ પરથી બંને ભાઈઓ પડી જતા બાદમાં તે ઊભો થવા જતાં આ ભરવાડ શખ્સે પોતાના કાંડામાં પહેરેલ કડાથી ફરિયાદીને દાઢીના ભાગે માર મારતા ફરિયાદી બેભાન થઈ ગયેલ. બાદમાં કોઈ 108 ફોન કરતા 108 આવતા તેઓ તારીખ 10/11/2025ના સાંજના અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. આ બનાવ તારીખ 10/11/2025ના સાંજના 7 વાગે બનેલ હતો, જ્યારે આ કામની ફરિયાદ બીજે દિવસે 11/11/2025ના મોડેથી 24 કલાકે લેવાઈ હતી, જેથી ફરિયાદી પોલીસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. નામ મનીષભાઈ મહેશભાઈ ડાભી, કેરિયાચાળ ગામમાં હું રહું છું ને અહીંયા સિવિલમાં 2 દિવસથી દાખલ છું. મારા બનાવ બન્યો તો મને ભરવાડના છોકરાએ મારેલું. મારો ભાઈ નાના લગ્ન હતા કાલે, અને અમે સ્પીકર દેવા મારા મામાની ત્યાં જતા હતા અને ચાલુ ગાડી હતા અમે બે, અને ભરવાડનો છોકરો ત્યાં ઊભો હતો ને એને મને ડાયરેક્ટ ચાલુ ગાડી જ મોતન બવણીને કડું અહીંયા મારી દીધેલું. અને પછી હું પડી ગયેલો અને મને સાઈડ ન રહી, પછી રોઈને નીકળતું હતું અને અમે 112ને ફોન કરેલો મારા મોટા ભાઈને. 112ને આવેલી અને 108 બી આવેલી. પછી અમે બે ગાડી અમે મળી, મારા પપ્પા અને મારા મમ્મી મને વચમાં બેહારીને અહીંયા સિવિલમાં અમરેલી લાવેલા. અને 2 દિવસથી અહીં કોઈ એક્શન કાંઈ લીધી નથી પોલીસમાં, અને એટલે એવું થયું બધું. અને અમે અહીંયા અત્યારે સિવિલમાં જ છીએ અત્યારે. એને લેવા દેવા વગરનો માર્યો છે, કોઈ જાતની અમારે ઝંઝટ પહેલાં હતી નહીં, અને અત્યારે પોલીસ જો કે એમને કંઈ એક્શન લેવા આવી નથી. કાલ સાંજની અમે ફરિયાદ લખાવી નાખી છે, તો હજી કોઈ પાછું જોયું નથી, કોઈ કાર્યકર્તા આવ્યું નથી. બસ અને બીજું અમને એમ કહેવાનું કે અમારા ન્યાય મળે એવું અમે આશા રાખીએ છીએ.